મારે રોજ કોલેજ જવું પડે છે, મારે રોજ સ્કૂલે જવું પડે છે, મારે કાલે પણ સ્કૂલે જવું પડશે, અને મારે લગ્નમાં જવું પડ્યું હતું કે મારે તે કામ કરવું પડ્યું હતું. તો આવા તો વાક્ય આપણે દરરોજ બોલતા હોઈએ, અને એ જ વાક્ય બસ આપણે શીખવાનું છે કે કંઈક કરવું પડે છે, કે કરવું પડ્યું હતું, કે કરવું પડશે. બરાબર? તો વર્તમાનનું પણ શીખીશું, ભૂતકાળનું પણ શીખીશું અને ભવિષ્યનું પણ શીખીશું. જ્યારે પણ આપણને ગમતું ન હોય પણ કરવું પડે છે, બરાબર, એટલે ફરજિયાતની લાગણી હોય, ગમતું હોય ન ગમતું હોય તો ઠીક છે, પણ ફરજિયાતની લાગણી હોય તો તેની માટે આપણે યુઝ કરી શકશું આ બધું હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ. એ આજે સરસ મજાનું 3 આપણે ટોપિક લેવાના છે, બરાબર, કારણ કે ત્રણેયમાં આપણે ભૂતકાળમાં પણ હોય, વર્તમાનમાં પણ હોય અને ભવિષ્યમાં હોય, કંઈક કરવું પડતું હોય. તો આજે આપણી 30 દિવસ સ્પોકન ઇંગ્લિશ કોર્સનો 26મો દિવસ છે, અને 26મા દિવસમાં આપણે બસ આ સરસ મજાનો ટોપિક લેવાના છે, બરાબર. પહેલા આપણે આ એક ટોપિક શીખશું, હેવ ટુ, હેઝ ટુ, ત્યાર પછી હેડ ટુ અને પછી વિલ હેવ ટુ, જેમ આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોવાનો પ્રયત્ન કરશું. અને આવા વાક્ય કોણ બોલતું હોય? રાહુલને સખત મહેનત કરવી પડે છે, મારે અંગ્રેજી શીખવું પડે છે, બરાબર. તો આવા વાક્ય આપણે દરરોજ બોલતા હોય તો આજનો લેક્ચર દરેક ગુજરાતી માટે કે જે પોતે ઇંગ્લિશ શીખવા ઈચ્છે છે ને તેની માટે ખૂબ કામનો થવાનો છે. અને કોઈને બહુ ઇંગ્લિશ ન આવડતું હોય તોય પણ આ બોલી શકે ને ભાઈ, કારણ કે મારે વહેલા ઉઠવું પડે છે. હમણાં 1 સેકન્ડમાં આપણે વાક્ય બનાવી નાખીએ. જો હવે અહીંયા થોડુંક સમજાવું કે જ્યારે પણ આપણે કંઈક કરવું પડે છે, શું કરવું પડે છે, કે મારે, તમારે, કે કોઈને પણ કંઈક કરવું પડે છે, અને એ વળી વર્તમાનમાં હોય તો તેની માટે આપણે શું યુઝ કરશું? યા તો હેવ ટુ યુઝ કરશું. શું ભાઈ? યા તો હેવ ટુ યુઝ કરશું, કાં તો હેઝ ટુ યુઝ કરશું. જો હવે હેવ ટુ ક્યારે યુઝ થાય એ આપણે શીખી ગયા. હવે પહેલા શીખી ગયા હતા કે મારી પાસે કાર છે તો આઈ હેવ અ કાર, અને રાધા પાસે કાર છે તો રાધા હેઝ અ કાર. આ બધું બહુ પહેલા શીખી ગયા, બરાબર. રાધા હેઝ અ કાર. હવે એમાં શું શીખા કે જ્યારે પણ બહુવચન હોય, આઈ, વી, યુ, ધે કે બોયઝ, તો એ બધા સાથે આપણે શું બોલશું? હેવ ટુ બોલશું. એટલે શું શીખા તો કે બહુવચન વાળું હોય તો તેની સાથે હેવ ટુ બોલશું, પણ એકવચન વાળું હોય જેમ કે હી, શી, ઈટ, કોઈ નામ હોય જેમ કે રાધા હોય તો એ બધા સાથે આપણે શું મારાવાલા બોલશું? હેઝ ટુ બોલશું. એવું કંઈ યાદ ન રાખો તો હમણાં ખબર પડી જાય. ચાલો હવે આપણે આની ઉપર ફોકસ કરીએ. મારે વહેલા ઉઠવું પડે છે. હા ને ભાઈ, મારે વહેલા ઉઠવું પડે છે. તો આઈ આવું ને તો આઈની સાથે શું લાગે? હેવ. મારે વહેલા ઉઠવું પડે છે, મને ગમતું નથી ઉઠવું પણ મારે વહેલા ઉઠવું પડે છે તો શું? આઈ હેવ ટુ. બસ આનું એટલાનો અર્થ શું થયું? મારે પડે છે, આઈ હેવ ટુ, મારે પડે છે, બરાબર. વહેલા ઉઠવું તો કે આઈ હેવ ટુ વેક અપ અર્લી. આઈ હેવ ટુ વેક અપ અર્લી. વેક અપ એટલે ઉઠવું, અર્લી એટલે વહેલા. તો બની ગયું કે મારે વહેલા ઉઠવું પડે છે તો આઈ હેવ ટુ વેક અપ અર્લી. તેઓને વહેલા ઉઠવું પડે છે તો ધે સાથે પણ શું લાગે? હેવ. ધે હેવ ટુ વેક અપ અર્લી. અમારે વહેલા ઉઠવું પડે છે તો વી હેવ ટુ વેક અપ અર્લી. તમારે વહેલા ઉઠવું પડે છે તો યુ હેવ ટુ વેક અપ અર્લી, બરાબર. તો આઈ, વી, યુ, ધે. છોકરાઓને વહેલા ઉઠવું પડે છે તો બોયઝ હેવ ટુ વેક અપ અર્લી. એટલે બહુવચન હતું તેની સાથે આપણે બધા સાથે શું લખ્યું? હેવ. પણ હું કહું કે રાધાને વહેલા ઉઠવું પડે છે તો મારા વાલા આપણે શું બોલશું? રાધા હેઝ ટુ, બરાબર. રાધા હેઝ ટુ વેક અપ અર્લી. મારા દોસ્તને વહેલા ઉઠવું પડે છે તો માય ફ્રેન્ડ હેઝ ટુ વેક અપ અર્લી. ઓકે, હવે એ તફાવત ક્લિયર થઈ ગયો એટલે હવે આપણે આગળ વધીએ, બરાબર. એક વચન હોય તો હેઝ ટુ અને બહુવચન હોય તો હેવ ટુ. પણ એવું કંઈ ન યાદ રાખો તો ખાલી એવું રાખો કે નામ આવે, હી, શી, ઈટ આવે તો હેઝ ટુ, બાકી બધા સાથે હેવ ટુ. હાલો, તેને રોજ કોલેજ જવું પડે છે તો છોકરીની વાત કરીએ. ચાલો, તો તેને રોજ કોલેજ જવું પડે તો શી સાથે શું આવે મારા વાલા? તો કે હેઝ ટુ આવે, કારણ કે એક વચન છે. કે તેને રોજ કોલેજ જવું પડે છે તો હી હેઝ ટુ ગો ટુ કોલેજ. હા ને ભાઈ, હી હેઝ ટુ ગો ટુ કોલેજ ડેઈલી. રોજ કોલેજ જવું પડે છે તો કરવું પડે છે તો શી હેઝ ટુ. શું કરવું પડે તો કે ગો ટુ કોલેજ. તેને કોલેજ જવું પડે છે તો શી હેઝ ટુ ગો ટુ કોલેજ. મારે દરરોજ કોલેજ જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ કોલેજ ડેઈલી, બરાબર. અમારે બિલ ચૂકવવું પડે છે. બિલ ચૂકવવું કોને નથી ગમતું? બધાને નથી ગમતું, બરાબર ને. પણ કરવું પડે છે તો અમારે બિલ ચૂકવવું પડે છે તો વી હેવ ટુ પે ધ બિલ. વી હેવ ટુ પે ધ બિલ, બરાબર. તો હેવ ટુ, અહીંયા હેઝ ટુ, અહીંયા આઈ હેવ ટુ, બરાબર. અમારે બિલ ચૂકવવું પડે છે તો વીની સાથે હેવ. વી હેવ ટુ પે ધ બિલ.
તેઓને બિલ ચૂકવવું પડે છે, they have to pay the bill. રાહુલને સખત મહેનત કરવી પડે છે કારણ કે એની એક્ઝામ આવે છે. રાહુલને સખત મહેનત અત્યારમાં કરવી પડે. આને વર્તમાનની જ વાત કરીએ કે રાહુલને સખત મહેનત કરવી પડે છે તો શું રાહુલ હેઝ ટુ, હા ભાઈ એક છે એટલે શું લાગશે રાહુલ હેઝ ટુ વર્ક હાર્ડ. કારણ કે એની એક્ઝામિનેશન આવી રહી છે, બીકોઝ હિઝ એક્ઝામિનેશન ઇઝ કમિંગ, આવી રહી છે. એ બધું શીખી ગયા આપણે. ઇંગ્લિશ શીખવાની સિરિયસ હોય તો એકવાર પહેલેથી લેક્ચર જો 100% સાથે ઇમ્પ્રુવમેન્ટ મળશે. રાહુલને સખત મહેનત કરવી પડે છે, રાહુલ હેઝ ટુ વર્ક હાર્ડ. ભાઈ એટલું તો બધામાં ડન જ છે ને, પહેલા તો એટલું તો બધામાં એક સરખું છે, પછી જે કાંઈ હોય એ આપણે લગાવી દઈએ. હા ને, મારે અંગ્રેજી શીખવું પડે છે તો કાં તો મજાનો વિષય છે પણ ઠીક છે, તો મારે અંગ્રેજી શીખવું પડે છે તો આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. શીખવું એટલે લર્ન ઇંગ્લિશ, તો કે ઇંગ્લિશ. મારે સંસ્કૃત શીખવી પડે છે તો આઈ હેવ ટુ લર્ન સંસ્કૃત. હા ને ભાઈ, તેઓએ અહીં રાહ જોવી પડે છે તો તેઓ એટલે they have to wait, they have to wait અહીં એટલે here. તેઓએ અહીં રાહ જોવી પડે છે, they have to wait here. ઓકે, આ બધાય સારા સારા વાક્ય આપણે સરસ મજાના જોયા અને હજી આપણે કરોડો વાક્ય બનાવી જોઈએ. બરાબર, કે મારે કામ કરવું પડે છે, આઈ હેવ ટુ વર્ક. મારે સ્કૂલે જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ કોલેજ. મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ. મારે દરરોજ લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ એવરી ડે. મારે દોડવું પડે છે, આઈ હેવ ટુ રન. અમારે વાંચવું પડે છે તો વી હેવ ટુ રીડ. છોકરી એટલે કે મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે તો માય બ્રધર હેઝ ટુ ડ્રાઈવ અ કાર. મારા દોસ્તને સાપુતારા જવું પડે છે, બરાબર, કારણ કે એના બધા સગાવાલા જાય છે એટલે એને જવું પડે છે તો માય ફ્રેન્ડ હેઝ ટુ ગો ટુ સાપુતારા. બરાબર, તો એ આપણે ક્લિયર થઈ ગયું. પણ હવે જ્યારે કેવું હોય કે મારે ત્યાં જવું પડતું નથી, આ તો બધું હતું, તો નથી હોય તો એક વચન એટલે કે આઈ હોય, વી હોય, એ બધા સાથે શું લાગે ડોન્ટ. ડોન્ટ એટલે ડુ નોટ. પણ જ્યારે હી હોય, શી હોય કે ઈટ હોય, બધા સાથે શું લાગે ડઝન્ટ. બરાબર, એટલે ડઝન્ટ એટલે ડઝ નોટ. એ આપણે અગાઉ ડોન્ટ કોની સાથે લાગે, ડઝ નોટ કોની સાથે લાગે, એ બધું શીખી ગયા. કે મારે ત્યાં જવું પડતું નથી, હા ને ભાઈ, તો સારી મારે ત્યાં જવું પડતું નથી તો આઈ, બરાબર, પછી હું લગાડવાનું આઈ ડોન્ટ હેવ ટુ ગો, આઈ ડોન્ટ હેવ ટુ ગો ધેર. આઈ ડોન્ટ હેવ ટુ ગો ધેર મારે બતાવી છે ભાઈ, તો લખી નાખો એકવાર એ ઉપર. મારે ત્યાં જવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ ગો ધેર. આનું શું થશે આઈ ડોન્ટ હેવ ટુ ગો ધેર. મારે ત્યાં જવું પડતું નથી, આઈ ડોન્ટ હેવ ટુ ગો ધેર. આનું બરાબર. હવે આનું લખી નાખી કે તેણીને રસોઈ બનાવવી પડતી નથી. બરાબર, છોકરી છે તેણીને રસોઈ બનાવવી પડતી નથી તો શી, જો તેણીને રસોઈ બનાવવી પડે છે તો શી હેઝ ટુ કુક ફૂડ. શી હેઝ ટુ કુક ફૂડ. પણ હું કહું તેણીને રસોઈ બનાવવી પડતી નથી તો એની સાથે શું લાગે શી ડઝ નોટ. હા ને ભાઈ, ડઝ નોટ લખવું અથવા તો ડઝન્ટ લખવું. બરાબર, શી ડઝન્ટ કે ડઝ નોટ, પછી હેવ ટુ નો, હેઝ ટુ નહીં લાગે, હેવ ટુ જ લાગશે. કેમ? કારણ કે ઓલરેડી એ શું આવી ગયું, ડઝ આવી ગયું. શી ડઝ નોટ હેવ ટુ કુક ફૂડ. કુક ફૂડ. તેણીને રસોઈ બનાવવી પડતી નથી. એટલે આપણે શું શીખ્યા, જ્યારે પણ નેગેટિવ આવે ને ત્યારે એ આઈ હોય, વી હોય, ધે હોય, એક વચન હોય, બહુવચન ગમે એ હોય, બધા સાથે શું લખવાનું હેવ ટુ જ લખવાનું. બધા સાથે શું લખવાનું હેવ ટુ જ લખવાનું. કેમ? કારણ કે ઓલરેડી આ ડઝ વાળું એક રૂપ આવી ગયું છે એટલા માટે. હવે એ હજી ક્લિયર ન થયું તો હજી આપણે નેગેટિવ બનાવીએ કે જો મારે વહેલા ઉઠવું પડે છે તો આઈ હેવ ટુ વેક અપ અર્લી. મારે વહેલા ઉઠવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ વેક અપ અર્લી. હા ને, આઈ ડોન્ટ હેવ ટુ વેક અપ અર્લી. તેણે રોજ કોલેજ જવું પડે છે, છોકરી છે તો શી હેઝ ટુ ગો ટુ કોલેજ ડેલી. હવે હું કહું કે તેને દરરોજ કોલેજ જવું પડતું નથી તો આમાં પણ હું શી, આમાં ડઝ લાગી ને, શી ડઝન્ટ હેવ ટુ ગો ટુ કોલેજ. ગો ટુ કોલેજ. બરાબર, તો આમાં બધામાં એ, પણ આમાં શું લાગે ડોન્ટ, આમાં શું લાગે ડઝન્ટ, પણ હેવ ટુ તો બધામાં નેગેટિવમાં એક જ રહેશે. બસ આપણે એ બધું શીખી ગયા. હવે વર્તમાનમાં જ્યારે કરવાની વાત હતી ત્યારે આપણે શું શીખ્યા, હેવ ટુ અને હેઝ ટુ. હવે આપણે જોઈએ હેડ ટુ. બરાબર, આગળ હેવ ટુ અને હેઝ ટુ એટલે શું કે કરવું પડે છે, કે કરવું જ પડે છે. પણ હવે આપણે ભણીશું હેડ ટુ. હેડ ટુ એટલે કે ભૂતકાળમાં આપણે કરવું પડ્યું હતું કે કંઈક કરવું પડ્યું.
બરાબર. તો વર્તમાનની વાત કરતા ત્યારે આપણે હેવ ટુ હેઝ ટુ યુઝ કરતા, પણ એમાં પાછું એવું હતું કે એક વચન આવે એટલે કે હી શી ઈટ કે એવું આવે, નામ આવે તો તેની સાથે હેઝ ટુ, પણ આઈ વી યુ ધે આવતું તેની સાથે આપણે હેવ ટુ બોલતા. પણ હેડ ટુ માં એવી કઈ મગજમારી વાળી વસ્તુ નથી, બધા સાથે હેડ ટુ, આઈ વી યુ ધે ગર્લ્સ બોયસ રાધા શ્યામ હી શી ઈટ બોય ગમે એ આવે બધા સાથે હેડ ટુ. જો ઉદાહરણ કરી કે જ્યારે પણ આપણે કંઈક ભૂતકાળમાં કરવું પડ્યું હતું તો તેની માટે હેડ ટુ, જેમ કે તેણે કાર વેચવી પડી હતી કે કાર વેચવી પડી, બરાબર, કે તેણે કાર વેચવી પડી તો હી હેડ ટુ. બસ, એટલે આનું ગુજરાતી શું થયું કે તેને કરવું પડ્યું તો હી હેડ ટુ, તેણે કાર વેચવી પડી તો હી હેડ ટુ સેલ તેની કાર તો હિઝ કાર, તેણે તેની કાર વેચવી પડી તો હી હેડ ટુ સેલ હિઝ કાર, તેણીને તેની કાર વેચવી પડી તો શી હેડ ટુ સેલ હર કાર, મારે મારી કાર વેચવી પડી તો આઈ હેડ ટુ સેલ માય કાર, તમારે તમારી કાર વેચવી પડી કારણ કે તમારા ભાઈના લગ્ન હતા તો યુ હેડ ટુ સેલ યોર કાર, તેઓને તેઓની કાર વેચવી પડી તો ધે હેડ ટુ સેલ ધેર કાર્સ. ઓકે, અમારે મોડે સુધી રોકાવું પડ્યું, અમને ગમ્યું નતું પણ મોડે સુધી રોકાવું પડ્યું, બરાબર, તો વી હેડ ટુ, હા ને ભાઈ, વી હેડ ટુ રોકાવું એટલે શું કહેવાય, સ્ટે, વી હેડ ટુ સ્ટે ટીલ લેટ, ટીલ એટલે સુધી, શું થયું સુધી, બરાબર, લેટ એટલે મોડે, અમારે મોડે સુધી રોકાવું પડ્યું તો વી હેડ ટુ સ્ટે ટીલ લેટ, અમારે હોસ્પિટલમાં મોડે સુધી રોકાવું પડ્યું તો વી હેડ ટુ સ્ટે ટીલ લેટ ઇન હોસ્પિટલ. ઓકે, તો કરવું પડ્યું તેની માટે હેડ ટુ. મારે ગઈકાલે હોસ્પિટલ જવું પડ્યું તો આઈ હેડ ટુ, આને ભાઈ જવું પડ્યું તો આઈ હેડ ટુ ગો ટુ હોસ્પિટલ. મારે ભાઈ મારા સગાવાલા કાલે દાખલ હતા એટલે મારે ત્યાં હોસ્પિટલ જવું પડ્યું તો આઈ હેડ ટુ ગો ટુ હોસ્પિટલ. મારે સાચું કહેવું પડ્યું કારણ કે શિક્ષકે મને બહુ માર્યો એટલે મારે સાચું કહેવું પડ્યું તો આઈ હેડ ટુ ટેલ ધ ટ્રુથ, બરાબર, મારે સાચું કહેવું પડ્યું, આઈ હેડ ટુ ટેલ ધ ટ્રુથ. તેણે દંડ ભરવો પડ્યો તો હી હેડ ટુ પે ધ ફાઇન, તેને દંડ ભરવો પડ્યો તો હી હેડ ટુ પે ધ ફાઇન, તેને બિલ ભરવું પડ્યું તો હી હેડ ટુ પે ધ બિલ, તેને ફી ભરવી પડી તો હી હેડ ટુ પે ધ ફી. ઓકે, તેઓને ચાલતા આવવું પડ્યું, ગાડી નથી, ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું તો તેને ચાલતા આવવું પડ્યું તો તેઓને તો ધે હેડ ટુ કમ આવવું પડ્યું, આવવું, બરાબર, કમ ઓન વોક કે ઓન ફૂટ પણ કહી શકો, બરાબર, ઓન ફૂટ ઓન વોક પણ, સોરી ઓન ફૂટ જ લખો ને, વોક બાય વોક ચાલે, બરાબર, ઓન ફૂટ, તેને ચાલતા આવવું પડ્યું તો ધે હેડ ટુ કમ ઓન ફૂટ, બરાબર, ફૂટ એટલે ચાલતા આવવું પડ્યું. તો જ્યારે પણ કંઈક કરવું પડ્યું તો તેની માટે હેડ ટુ આપણે શીખીએ. જો આમાં એક નેગેટિવ બનાવવામાં કઈ રીતનું થાય, સરસ મજાનું આપણે જોઈએ. તો આમાં કેમ આપણે આમાં નેગેટિવ બનાવતા તો આપણે શું આમાં લખતા, ડુ નોટ લખતા, અથવા તો એક વચન હોય તો આપણે શું લખતા, ડઝ નોટ લખતા, બરાબર. પણ આમાં જ્યારે આપણે નેગેટિવ બનાવવાનું હોય ત્યારે આપણે શું લખશું, ડીડ નોટ, બરાબર ને, કારણ કે ડુ અને એનું પાસ્ટ રૂપ શું છે, સેકન્ડ રૂપ તો ડીડ છે. તો આમાં પણ આપણે નેગેટિવ બનાવવું તો શું લખશું, ડીડ લખશું. પણ ડીડ આવી એટલે આપણને ખબર છે હેડ ટુ નું પાછું શું થઈ જાય, હેવ ટુ થઈ જાય, બરાબર. એટલે જો આમાં વાક્ય બનાવ્યું કે તેણે કાર વેચવી પડી, કે તેણે કાર વેચવી પડી નહીં, તેણે કાર વેચવી પડી નહીં તો નેગેટિવ કેમ થાય, હી ડીડ નોટ હેવ ટુ સેલ હિઝ કાર, બરાબર, કારણ કે ડીડ નોટ આવી ગયું એટલે પછી હેડ તો રહેવાનો કોઈ અર્થ છે જ નહીં, કારણ કે બે વાર તો એનું રૂપનું, બરાબર, પાસ્ટ રૂપનું આવે એટલે અહીંયા શું થઈ જાય, હેવ ટુ. તો હી ડીડ નોટ હેવ ટુ સેલ હિઝ કાર. હજી આપણે આનું બનાવીએ કે મારે ગઈકાલે હોસ્પિટલ રોકાવું પડ્યું, હોસ્પિટલ જવું પડ્યું તો આઈ હેડ ટુ ગો ટુ હોસ્પિટલ. ગઈકાલે તો યસ્ટરડે, બરાબર, આઈ હેડ ટુ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે. પણ મારે ગઈકાલે હોસ્પિટલ જવું પડ્યું નહીં કારણ કે મારો ભાઈ જતો રહ્યો, તો મારે જવું પડ્યું નહીં તો આઈ ડીડ નોટ, હા ને, આઈ ડીડ નોટ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ યસ્ટરડે, બરાબર. જો આ એટલું સમજવાનું છે, બરાબર. તો આનું નેગેટિવ બનાવવું તો આપણે આ રીતનું બનાવી શકીએ. પણ આમાં આપણે ક્વેશ્ચન બનાવવું તો આમાં ડીડ આગળ આવી જાય, બરાબર. તો
ડીડ યુ, જો આમાં એ થશે, ડીડ યુ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ? તમારે હોસ્પિટલ જવું પડ્યું હતું કે જવું પડ્યું? તો ડીડ યુ હેવ ટુ ગો ટુ હોસ્પિટલ? તો આ રીતનું આમ પ્રશ્ન બની જાય, બરાબર? તો એમાં ડીડ આગળ આવે છે. આમાં પ્રશ્ન બનાવું તો આપણે ડુ આગળ આવી જતો, આમાં ડઝ આગળ આવી જતો, બરાબર? ડુ યુ હેવ ટુ વર્ક? તમારે કામ કરવું પડે છે તો ડુ યુ હેવ ટુ વર્ક. રાધાને કામ કરવું પડશે તો ડઝ રાધા હેવ ટુ વર્ક, બરાબર? તો ડઝ રાધા હેવ ટુ વર્ક. તમારે કામ કરવું પડ્યું, ડીડ યુ હેવ ટુ વર્ક? રાધાને કામ કરવું પડ્યું તો ડીડ રાધા હેવ ટુ વર્ક. બસ એ જ વસ્તુ છે. લાસ્ટમાં આપણે ત્રણેયનું એક હું તમને તફાવત પણ કહી દે, એક એક વાક્ય લખી નાખી એટલે તફાવત પણ ક્લિયર થઈ જાય. તો આપણે હેડ ટુ પણ ખૂબ સરસ રીતના જોઈ નાખ્યું. હવે આ એકદમ સિમ્પલ જોઈ નાખીએ, વિલ હેવ ટુ. તો મિત્રો જ્યારે પણ આપણે ભવિષ્યમાં કંઈક કરવું પડે એમ હોય તો તેની માટે હેવ ટુ, પણ આગળ બસ શું ભવિષ્યનું લગાવી દેવાનું વિલ, કે અમારે કરવું પડશે તો વી વિલ હેવ ટુ. અમારે કામ કરવું પડશે તો વી વિલ હેવ ટુ વર્ક, બરાબર? તો ભવિષ્યની વાત હતી તો વિલ હેવ ટુ, બરાબર? લાસ્ટમાં હું ત્રણેયનો તફાવત સમજાવી એટલે ધ્યાન રાખજો. અત્યારમાં આપણે આ વિલ હેવ ટુ વાળું જોઈએ કે મારે કાલે સુરત જવું પડશે, બરાબર? હું જો કે સુરતમાં છું, પણ આ તો ખાલી ઉદાહરણ સ્વરૂપે કે મારે કાલે સુરત જવું પડશે, મારે કાલે સ્કૂલે જવું પડશે, મારે કાલે ઓફિસ જવું પડશે, મારે કાલે કામે જવું પડશે. તો પડશે એની માટે વિલ હેવ ટુ. મારે કાલે સુરત જવું પડશે તો આઈ વિલ હેવ ટુ, ક્યાં? તો કે ગો ટુ સુરત. અરે સુરતનું સ્પેલિંગ મને કેમ ભૂલાઈ ગયો, એટલે ભૂલ પડી એમ. આઈ વિલ હેવ ટુ ગો ટુ સુરત. મારે કાલે ગાંધીનગર જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ટુ ગાંધીનગર. મારે કાલે અમદાવાદ જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ટુ અમદાવાદ. મારે કાલે બનાસકાંઠો જવું પડશે તો આઈ વિલ હેવ ટુ ગો ટુ બનાસકાંઠા ટુમોરો, આવતીકાલે, એટલે ટુમોરો. હા ને ભાઈ? તમારે થોડી રાહ જોવી પડશે તો તમારે એટલે યુ વિલ હેવ ટુ, યુ વિલ હેવ ટુ થોડી રાહ જોવી પડશે તો યુ વિલ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ, વેઇટ ફોર સમ ટાઈમ. તમારે થોડીક રાહ જોવી પડશે તો યુ વિલ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. તેને દંડ ભરવો પડશે તો તેને એટલે હી લખી નાખી, હી વિલ હેવ ટુ પે ધ ફાઇન. તેને દંડ ભરવો પડશે તો હી વિલ હેવ ટુ પે ધ ફાઇન. આપણે આ પ્લાન બદલવો પડશે કારણ કે એને ખબર પડી ગઈ, તો આપણે પ્લાન બદલવો પડશે તો વી વિલ હેવ ટુ, વી વિલ હેવ ટુ, બરાબર ને? આ તો ભાઈ બધામાં સેમ હશે ને ભાઈ? તો વી વિલ હેવ ટુ ચેન્જ ધ પ્લાન, ચેન્જ ધ પ્લાન, કે આપણો પ્લાન ચેન્જ કરવો પડશે તો વી વિલ હેવ ટુ ચેન્જ અવર પ્લાન. આપણો પ્લાન એટલે અવર પ્લાન. રાહુલને સખત મહેનત કરવી પડશે તો રાહુલને કારણ કે લગ્ન થવાના છે એટલે સખત મહેનત કરવી પડશે, નહીતર એને કોઈ કન્યા નહીં આપે, એટલે એને નોકરી મેળવવી પડશે કે બિઝનેસ બનાવવો પડશે. કે રાહુલને સખત મહેનત કરવી પડશે તો શું? રાહુલ વિલ હેવ ટુ સખત મહેનત તો વર્ક હાર્ડ. રાહુલને સખત મહેનત કરવી પડશે, રાહુલ વિલ હેવ ટુ વર્ક હાર્ડ. ઓકે, આ સારા વાક્ય. હવે આપણે નેગેટિવ બનાવીએ કે તેઓએ કાર વેચવી નહીં પડે કારણ કે તેને ઘરેણા ઓલરેડી વેચી નાખ્યા, કે તેણે ઓલરેડી ખુરશીઓ વેચી નાખી, કે મકાન વેચી નાખ્યું, કે તેઓએ કાર વેચવી નહીં પડે તો ધે વિલ, આમાં હું નોટ, બસ ધે વિલ નોટ હેવ ટુ, વિલ પછી નોટ, ધે વિલ નોટ હેવ ટુ સેલ હિઝ કાર. તેઓની છે એટલે ધેર કાર લખી નાખી, ધેર કાર, બરાબર? જો આમાં શું છે કે નેગેટિવ બનાવો એટલે વિલ નોટ, બરાબર? વિલ નોટ હેવ ટુ, વિલ નોટ હેવ ટુ. હમણાં આપણે ત્રણેયના પોઝિટિવ જોઈએ, નેગેટિવ જોઈએ, બધું જોઈશું, બરાબર? કે તેઓએ કાર વેચવી પડશે નહીં, કે નહીં પડે તો ધે વિલ નોટ હેવ ટુ સેલ ધેર કાર. અમારે ત્યાં જવું નહીં પડે તો આનું એક લખી નાખું કે વી વિલ નોટ હેવ ટુ ગો ધેર. અમારે ત્યાં જવું નહીં પડે તો વી વિલ નોટ હેવ ટુ ગો ધેર. આપણે વહેલા ઉઠવું નહીં પડે કારણ કે હવે આપણો પ્લાન કેન્સલ થયો સાપુતારા જવાનો, તો હવે આપણે વહેલા ઉઠવું નહીં પડે તો વી વિલ નોટ, હા ને ભાઈ, વી વિલ નોટ હેવ ટુ વેક અપ અર્લી. આપણે વહેલા ઉઠવું નહીં પડે તો વી વિલ નોટ હેવ ટુ વેક અપ
early. બસ તો કંઈક કરવું પડશે તો will have to કરવું નહીં પડે તો will not have to. હવે આપણે ત્રણેયનું સરસ મજાનું એક હું તમને ઉદાહરણ આપું ને એના દ્વારા આપણે જો આનો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઉદાહરણ લઈએ અને એમાં આપણે આખી દુનિયા ત્રણેયની સમાવી લઈએ જેથી તફાવત સ્વરૂપે ભણીએ એટલે આપણને મજા આવે, આપણને આવડી જાય, આપણને વિડીયો લાઈક કરવાનું મન થાય, શેર કરવાનું મન થાય એવી રીતના. બરાબર, ચાલો હવે એક તફાવત સ્વરૂપે જોઈ નાખીએ. જોજો ગુજરાત, મારે અંગ્રેજી શીખવું પડે છે, મારે અંગ્રેજી શીખવું પડે છે. અત્યારની વાત છો ભાઈ, મારે અંગ્રેજી શીખવું પડે. તમે કહેતો મારે અંગ્રેજી શીખવું પડે છે કારણ કે મારે એબ્રોડ ફોરેન જવાનું છે એટલે મારે અંગ્રેજી શીખવું પડે છે. તો પડે છે તો આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર, આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. હવે આમાં રાધાનું લખું કે રાધાને ઇંગ્લિશ શીખવું પડે છે તો રાધા હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. રાધા હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. હવે આનું નેગેટિવ બનાવો કે મારે અંગ્રેજી શીખવું પડતું નથી. લાવો કાળી પેનથી લખી કે મારે અંગ્રેજી શીખવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર, મારે અંગ્રેજી શીખવું પડતું નથી તો આઈ ડોન્ટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ઓકે, થઈ ગયું. હવે આનું ક્વેશ્ચન બનાવો કે તારે ઇંગ્લિશ શીખવું પડે છે તો ડુ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. હેલા તારે ઇંગ્લિશ શીખવું પડે છે તો એમાં ક્યાં ડુ પહેલા આવી, ડુ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. આ આગળ લેક્ચર જોઈએ એને ખબર પડી જાય. બરાબર, બાકી સિમ્પલ જ. હવે હેડ ટુ કે મારે અંગ્રેજી શીખવું પડ્યું. જોજો, મારે અંગ્રેજી શીખવું પડ્યું એટલે શું થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું. મારે અંગ્રેજી શીખવું પડ્યું તો આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું પડ્યું આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવું ન પડ્યું તો આઈ ડીડ નોટ અથવા તો ડીડન્ટ પણ કહી શકો. આઈ ડીડ નોટ પછી હેવ લાગી જાય. આઈ ડીડ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ શીખવું ન પડ્યું. આઈ ડીડ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે તારે ઇંગ્લિશ શીખવું પડ્યું ભૂતકાળની વાત છે. આમાં તો તારે ઇંગ્લિશ શીખવું પડે છે તો ડુ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તારે ઇંગ્લિશ શીખવું પડ્યું તો આમાં હું ડીડ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. હેલા ડીડ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તારે ઇંગ્લિશ શીખવું પડ્યું તો યસ મારે ઇંગ્લિશ શીખવું પડ્યું તો આઈ હેડ ટુ લર્ન ઇંગ્લિશ. બરાબર, તો આ ક્વેશ્ચન પણ થઈ ગયા ને આપણે નેગેટિવ પણ બનાવ્યા અને સાદું વાક્ય પણ બનાવ્યું. હવે હું કે મારે અંગ્રેજી શીખવું પડશે. હું કે મારે અંગ્રેજી શીખવું પડશે. મારે અંગ્રેજી શીખવું, આ તો પડશે ભવિષ્યની વાત છે તો આપણે આ તો ક્લિયર છે. તો આઈ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ શીખવું પડશે. આઈ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ શીખવું નહીં પડે તો આઈ વિલ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. હવે હું પૂછું કે તારે એલા અંગ્રેજી શીખવું પડશે. તારે અંગ્રેજી શીખવું પડશે તો આમાં વિલ આગળ. વિલ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તારે ઇંગ્લિશ શીખવું પડશે. વિલ યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તો તમે કહો કે હા મારે ઇંગ્લિશ શીખવું પડશે તો યસ આઈ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. જો આ ત્રણેય થઈ ગયા ક્વેશ્ચન. હવે એક વાક્ય તમે બુકમાં લખી નાખો, સ્ક્રીનશોટ પાડી લો. એને કરતાં બુકમાં લખો સારું પડે કારણ કે આમાં આપણે આખી દુનિયા સમાવી લીધી છે અને બસ હવે આની કાંઈ વધુ વાત કરવાની આપણે જરૂર નથી કારણ કે ખૂબ સરસ મજાની આપણે સમયની મર્યાદામાં રહી અને પ્રેક્ટિસો કરીએ છીએ. તમને એવું લાગતું હોય તો હજી તમે થોડી ઘણી પ્રેક્ટિસ કરો અને અમુક વાક્ય કોમેન્ટમાં લખો. કોમેન્ટમાં લખશો તમારો આત્મવિશ્વાસ વધશે. ખોટું હશે તો હું તમને જવાબ આપી કે ભાઈ આમાં થોડોક સુધારો કરી નાખો કારણ કે ભૂલ થયેલી વસ્તુ આપણે સુધારી શકીએ છીએ, નવી વસ્તુ આપણે શીખી શકીએ છીએ. એટલે કોમેન્ટ કરવામાં કાંઈ પૈસા લાગતા નથી તો કોમેન્ટ કરો. વિડીયો ગમે હોય તો લાઈક કરો અને આવી રીતના સરસ મજાના પહેલેથી ઇંગ્લિશ શીખવું હોય ને તો આપણે 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ચાલી રહ્યો છે. 26મો દિવસ છે ને આજે. પહેલા દિવસથી શરૂઆત કરો, તમને ખૂબ મજા આવશે. ચાલો મળીએ નવા લેક્ચરમાં. હવે બસ થોડાક જ લેક્ચર આપણે બાકી છે. બરાબર, 27, 28, 29 ને 30 4 લેક્ચર બાકી છે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયો લાઈક કરો, શેર કરો અને મજા કરો અને આ ઇંગ્લિશ શીખો. ત્યાં સુધી